વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો પહેલી વખત વતન પ્રવાસે છે, ત્યારે આજે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના વાવોલમાં સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી સંવાદ કરશે. શાલીન 2 સોસાયટીના બંગલો નંબર 53માં સોલાર પેનલનું નિરીક્ષણ કરશે. તો સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ પણ કરશે. પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને શાલીન 2 સોસાયટી પાસે સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો પહેલી વખત વતન પ્રવાસ છે, ત્યારે આજે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગરમાં વાવોલમાં સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદી સંવાદ કરશે. શાલીન 2 સોસાયટીના બંગલો નંબર 53માં સોલાર પેનલનું નિરીક્ષણ કરશે. તો સોસાયટીના રહીશો સાથે તેઓ વાર્તાલાપ પણ કરવાના છે. પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને શાલીન 2 સોસાયટી પાસે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આ સમયગાળામાં પ્રધાનમંત્રી મોદી અનેક વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી શકે છે. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ પણ કરવાના છે. તો ગાંધીનગરના વાવોલમાં સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંવાદ કરવાના છે. શાલીન 2 સોસાયટીના બંગલો નંબર 53માં સોલાર પેનલનું નિરીક્ષણ પણ કરવા જવાના છે. તો સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ પ્રધાનમંત્રીને આવકારવા માટે ખૂબ આતુર જોવા મળ્યા. સોસાયટીના રહીશો સાથે પીએમ મોદી વાર્તાલાપ પણ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈને શાલીન 2 સોસાયટી પાસે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા દીપક જોડાયા છે. દીપક, જણાવશો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, તેવામાં તેઓ વાવોલમાં સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલનું નિરીક્ષણ કરવા પણ જશે. બિલકુલ, વાવોલ ખાતેની જે શાલીન 2 સોસાયટી છે ત્યાં હાલ પહોંચ્યા છે. અહીં તમામ જે રહીશો છે તેમના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવી છે અને સૂર્યઘર યોજના જે હતી કે મફત વીજળી યોજના તેના તમામ લાભાર્થીઓ છે તેમની સાથે હાલ મુલાકાત કરી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે હાલ છત પર પહોંચ્યા છે અને આ તમામ સોલાર પેનલ જે લગાવવામાં આવી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે, તેમને મળવાના પણ છે. મહત્વનું છે કે આજે સોલાર પેનલ જે સૂર્યઘર વીજળી યોજના હતી તેના તમામ આ લાભાર્થીઓ છે અને તેમના દ્વારા ઘણા સમયથી આ યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો છે. યોજના કેવી છે તે તમામ બાબતોને લઈને તેમની સાથે ચર્ચા પણ કરશે. અને હાલ તો સોસાયટીની બહાર અનેક લોકો જે છે તે પણ અહીં ઉપસ્થિત છે. સાથે સોસાયટીના રહીશો જે છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમની સાથે ચર્ચા જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કરવાના છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સીધા જ મંદિર ખાતે પહોંચવાના છે અને ત્યાં જે એનર્જી સમિટ થવાની છે તેનું ઉદઘાટન કરવાના છે. મેટ્રો રેલ જે છે ગાંધીનગર ફેઝનું મેટ્રો રેલનું પણ લોકાર્પણ કરવાના છે. અને સાંજે આજનો જે કાર્યક્રમ છે તે સન્માન સમારોહ અમદાવાદ જીએમડીસી ખાતે કરવામાં આવ્યો છે, ત્યાં પણ હાજરી આપવાના છે. એટલે કે આજે બીજો દિવસ તેમનો જે છે તેમના પ્રવાસનો, ગુજરાત પ્રવાસનો છે. અને અત્યારે હાલ તેઓ વાવોલ ખાતેની જે શાલીન 2 સોસાયટી છે ત્યાં પહોંચી ચૂક્યા છે. સૂર્યઘર જે વીજળી યોજના છે તેના લાભાર્થીઓ સાથે હાલ ચર્ચા કરી રહ્યા છે. સાથે જ અન્ય વિકાસ કાર્યોનું પણ પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થવાનું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ક્યાં જવાના છે? જે પ્રકારે હાલ અત્યારે તેઓ શાલીન 2 જે વાવોલ ખાતે આવેલું છે ત્યાં લાભાર્થીઓ સાથે મળી રહ્યા છે. ત્યારબાદ તેઓ સીધા મહાત્મા મંદિર જે છે તે મહાત્મા મંદિર ખાતે જવાના છે. અને મહાત્મા મંદિર ખાતે તેઓ ગયા બાદ ત્યાં જે એનર્જી સમિટ યોજાવાની છે તે એનર્જી સમિટનું લોકાર્પણ કરવાના છે. રિન્યુએબલ એનર્જી સમિટ કે જ્યાં અનેક દેશોના પ્રતિનિધિ જે છે તે આવવાના છે અને તેઓ ભાગ લેવાના છે. તે એનર્જી સમિટ જે છે તેનું લોકાર્પણ કર્યા બાદ તેઓ મેટ્રો રેલ જે ગાંધીનગર ફેઝ છે તેનું લોકાર્પણ કરવાના છે. વાત કરીએ આજે એનર્જી સમિટ યોજવામાં આવી છે તેમાં 140 દેશોના પ્રતિનિધિઓ જે છે તે ભાગ લેવાના છે અને 40 થી વધુ સત્રો પ્લેનરી સાથે જ 115 થી વધુ જે B2B બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ છે તે યોજાવાની છે. અને વાત કરીએ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ કે જે
મોટેરાથી ગાંધીનગર ખાતે થવાનો છે ફેઝ 2 નું તેનું પણ લોકાર્પણ કરવાના છે અને સાંજે તેમનો એક કાર્યક્રમ છે કે જે સન્માન સમારોહ બીએમટીસી ગ્રાઉન્ડ ખાતે થવાનો છે અને ત્યાં 1 લાખથી પણ વધારે લોકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. એટલે કે આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અને આજના કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને તેઓ હાલ જે સૂર્યઘર વીજળી યોજનાના લાભાર્થીઓ છે તેમની સાથે આ મુલાકાત કરી અને ચર્ચા કરી રહ્યા છે. વિરલ, લોકો ખાસ કરીને રિન્યુએબલ એનર્જીની જો વાત કરીએ તો આ કાર્યક્રમ થકી અન્ય દેશોને પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તમામ માહિતી બદલ દીપક આભાર. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો પહેલી વખત વતન પ્રવાસ છે, ત્યારે આજે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગાંધીનગરના વાવોલમાં સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી સંવાદ કરશે. વાવોલથી અમારા સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, જણાવશો કે પ્રધાનમંત્રી મોદીનું આગમન થનાર છે થોડી જ વારમાં, કેવો બંદોબસ્ત? હિરલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવોલના સાલિન 2 જે સોસાયટી છે ત્યાં પહોંચી ચુક્યા છે અને અત્યારે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકોની જનમેદની જે છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટી છે. સાથે જ લોખંડી સુરક્ષા બંદોબસ્ત જે છે તે પણ અહીં ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સૂર્યઘર વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમની છત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સોલાર પેનલ લગાવવામાં આવી છે અને જેનાથી અહીંના જે રહીશો છે તેમને ફાયદો થઈ રહ્યો છે. સૂર્યઘર વીજળી મફત યોજના કે જેના દ્વારા વીજળી મફતમાં ઉત્પન્ન થાય અને તેમના આ તમામ રહીશો જે છે તે લાભ લઈ રહ્યા છે તે પણ તેમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓ છે હિરલ છે તેમની સાથે વડાપ્રધાન મોદી જે છે તેઓ ચર્ચા કરી રહ્યા છે. એટલે કે જે આજે બીજો દિવસ છે તેમનો ગુજરાત પ્રવાસનો અને તે કાર્યક્રમ પ્રમાણે અત્યારે હાલ તેમનો જે મુલાકાત છે તે વીજળી ઘર યોજના જે સૂર્યઘર યોજના છે તેમના મુલાકાતીઓ સાથે કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેઓ સીધા જે છે તે અહીંથી મહાત્મા મંદિર ખાતે જવાના છે કે જ્યાં રિન્યુએબલ એનર્જી સમિટ યોજાવા જઈ રહી છે તેનું ઉદ્ઘાટન કરવાના છે. આ રિન્યુએબલ એનર્જી સમિટની વાત કરવામાં આવે તો 140 દેશના પ્રતિનિધિઓ જે છે તે તેમાં પહોંચ્યા છે અને બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ જે છે તે પણ થવાની છે. ત્યારબાદ તેમનો કાર્યક્રમ જે છે તે મોટેરાથી ગાંધીનગર ખાતેનો જે ફેઝ 2 મેટ્રો પ્રોજેક્ટ છે કે જેમાં હવે મેટ્રો શરૂ થવાની છે તે મેટ્રોને લીલી ઝંડી આપવાના છે અને ત્યારબાદ તેઓ બેઠક પણ કરશે. મહત્વનું છે કે એક કાર્યક્રમ અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમની અંદર લગભગ 8,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યો જે છે તેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે લોકાર્પણ કરવાના છે. એટલે કે હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ વાવોલ ખાતે ઉપસ્થિત છે અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે સોલાર પેનલો આ તમામ ઘરોની ઉપર લગાવવામાં આવી છે અને આ સોલાર પેનલો થી જે સૂર્યઘર વીજળી યોજના છે તેના લાભાર્થીઓ છે અને આ લાભાર્થીઓ સાથે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે કયા પ્રકારે તેમને આ વીજળી મફત મળી રહી છે, જે સોલાર પેનલો લગાવવામાં આવી તેનો કેટલો ફાયદો થઈ રહ્યો છે. આ તમામ બાબતોને લઈને આ લાભાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ અહીંથી રવાના પણ થશે. પણ મહત્વનું કે તેઓ ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન ત્રીજી વખત બન્યા બાદ તેમનો આ પ્રથમ પ્રવાસ છે ગુજરાત પ્રવાસનો અને તેમાં પણ તેઓ અત્યારે હાલ જે વાવોલ ખાતે સૂર્યઘર વીજળી યોજના છે તેના લાભાર્થીઓ ખાતે હાલ આ ચર્ચા કરી રહ્યા છે. બિલકુલ દીપક, ત્યાંના રહીશોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, રહીશોનું શું કહેવું છે? હાલ તો બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને ત્યાં કોઈને જવા દેવામાં નથી આવી રહ્યા, પરંતુ હિરલ જે રહીશો છે તેઓ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવામાં વ્યસ્ત છે, કારણ કે તેઓ ત્યાં પહોંચ્યા છે. જે ઘર પર તેમની મુલાકાત છે, જે સોલાર પેનલ લગાવવામાં આવી છે ત્યાંના તમામ રહીશો જે છે તેમની સાથે તેમને ચર્ચા જે છે તે કરી રહ્યા છે અને તેમની સાથે વાતચીત જે છે તે પણ કરવામાં આવી રહી છે. એટલે કે હાલ આ તમામ રહીશો જે છે તેઓ તેમના છત પર છે અને વડાપ્રધાન જે સોલાર પેનલનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ તમામ નિરીક્ષણ જે છે તેને કર્યા બાદ તેઓ તેમની સાથે ચર્ચા પણ હવે ટૂંક સમયમાં શરૂ કરવાના છે. તે તમામ લાભાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહત્વનું છે કે સૂર્યઘર વીજળી મફત યોજના જે છે
તેનો લાભ આ તમામ સોસાયટીના રહીશો દ્વારા લેવામાં આવ્યો છે અને ગાંધીનગરની આ એક સોસાયટી છે કે જે તમામ ઘરો ઉપર સોલાર પેનલ જે છે તે લગાવવામાં આવી છે અને સૂર્યઘર જે વીજળી યોજના છે તેનો આ તમામ રહીશોએ લાભ લીધો છે. એટલે કે પહેલી સોસાયટી હશે કે જ્યાં તમામ ઘરોની અંદર છત પર આ સોલાર પેનલ લગાવવામાં આવી છે. એટલે કે જે વીજળીનું બિલ ભરવું હોય છે તે હવે આ તમામ રહીશો તે વીજળી બિલ ભરવામાંથી મુક્ત થઈ ચૂક્યા છે અને તેમને જે આ યોજના બનાવી હતી સરકાર દ્વારા કે સૂર્યઘર મફત વીજળી યોજના, એ સોલાર પેનલ તેમના છત ઉપર લગાવે અને ત્યારબાદ તેમને મફત વીજળીનું ઉત્પન્ન થતી અને તેમના દ્વારા તેમનો આ વીજળીનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે આ તમામ જે યોજના છે તેના લાભાર્થીઓ છે અને તેમના સાથે અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે વડાપ્રધાન દ્વારા. જી દીપક, તમામ માહિતી બદલ આપનો આભાર.